आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्याय में श्री आत्मानुशासन सतशास्त्र एनो श्लोक 56मो। लब्धेन्दनो ज्वलनजग्नि प्रशम्याति निरंजन। ज्वलत्युभयथाप्युरहो मोहाग्निः उत्कटः। हे भव्य, ઈંધણના યોગથી અગ્નિ પ્રજ્વલિત થાય છે અને ઈંધણ વિના આપોઆપ બુઝાઈ જાય છે। પણ અનાદિ મોહાગ્નિ તો એટલો બધો પ્રબળ છે કે તે પરિગ્રહ આદિ ઈંધણની પ્રાપ્તિમાં તૃષ્ણારૂપ જ્વાળાથી અતિશય ભભૂકે છે અને તેની અપ્રાપ્તિમાં પ્રાપ્ત કરવાની વ્યાકુળતાથી પ્રજ્વલે છે। એમ અતિ પ્રબળ એવો એ મોહાગ્નિ બંને પ્રકારે જીવને બાળે છે। તેથી મોહાગ્નિ જેવો આ જગતમાં બીજો કોઈ ભયંકર અગ્નિ નથી। અસાતાના ઉદયથી જ્યારે ઈચ્છિત પરિગ્રહ જીવને ના મળે ત્યારે તે મહાદુખી થાય છે અને સાતાના ઉદયથી પુણ્ય અનુસાર જે કંઈ મળે તે ઓછું પડે એ બળતરાથી પણ મહાદુખી થાય છે। આમ તૃષ્ણારૂપ અગ્નિનો બળ્યો જીવ બંને સ્થિતિમાં નિરંતર દુઃખને જ અનુભવે છે। એ તૃષ્ણા ઉત્તરોત્તર પ્રજ્વલિત થતી સ્વ આત્માને જરાય પણ સંતોષરૂપ પરમ શાંતિ અનુભવવા દેતી નથી। ઈંધણ તો એક જ પ્રકારે દાહક છે, પણ એ તૃષ્ણાનો અગ્નિ ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ એમ બંને પ્રકારે તીવ્ર દાહ પેદા કરે છે। વિવેકી જીવ શાંત ભાવ નિર્મળ જળથી ઉપસમાવે તો જ એ ઉપસમે છે। પછી આગળની ગાથામાં અનાદિ બોલ નીતાની ઉપમા આપી છે। તો અહીં આગળ મોહાગ્નિની મુખ્યતા કરી અને આચાર્ય ભગવાન કહે છે કે આ 14 રાજલોકમાં મોહનો અગ્નિ પ્રજ્વલિત છે અને દરેક અજ્ઞાની જીવને એ અંદરમાંથી બાળી રહ્યો છે અગ્નિની જેમ। બધાય દુઃખોનું મૂળ મોહ છે એમ કહે છે। જીવને જે કંઈ દુઃખો લાગે છે એ બધાય દુઃખોનું કારણ મોહ છે। અજ્ઞાનતાથી કંઈક ને કંઈક સંબંધ પરદ્રવ્યો સાથે જોડ્યો છે એટલે એ પરદ્રવ્યોના સંયોગ વિયોગની અંદરમાં જીવને દુઃખ થાય છે। અનિષ્ટનો સંયોગ થાય તો દુઃખ થાય અને ઈષ્ટનો વિયોગ થાય તો પણ દુઃખ થાય છે। એ વાત આચાર્ય ભગવાન અહીં આપણને વિશેષ પ્રકારે સમજાવે છે કે હે ભવ્ય, ઈંધણના યોગથી અગ્નિ પ્રજ્વલિત થાય છે અને ઈંધણ વિના આપોઆપ બુઝાઈ જાય છે। અગ્નિમાં લાકડા નાખો તો એ વધારે પ્રજ્વલિત થાય અને લાકડા ના નાખો ને અંદરમાં છે ખેંચી લા તો એ આપોઆપ બુઝાઈ જાય।
એવું અગ્નિની ઈંધણની ઉપમા આપી અને આ મોહાગ્નિની વાત આચાર્ય ભગવાન સમજાવે છે. પણ અનાદિ મોહાગ્નિ તો એટલો બધો પ્રબળ છે કે તે પરિગ્રહ આદિ ઈંધણની પ્રાપ્તિમાં તૃષ્ણારૂપ જ્વાળાથી અતિશય ભભૂકે છે. અનાદિનો આ મોહ અગ્નિ શરીર પ્રત્યેનો મોહ, સ્ત્રી પ્રત્યેનો મોહ, કુટુંબ પ્રત્યેનો મોહ, ધંધા પ્રત્યેનો મોહ, પૈસા પ્રત્યેનો મોહ, જગતના બાહ્ય સુખો પ્રત્યેનો મોહ, આ અજ્ઞાનથી જીવને આ મોહ બુદ્ધિ થાય છે. કોઈ એનું નથી દુનિયામાં, કોઈ આ આત્માનું છે નહીં, પણ મોહથી જીવ સંબંધ જોડે છે અને એ સંબંધ જોડ્યા પછી એના સંયોગ વિયોગની અંદરમાં કે અનુકૂળ પ્રતિકૂળ વર્તે એમાં એને દુઃખ થાય છે, રાગ દ્વેષ થાય છે, નવા કર્મ બાંધે છે, જૂના ભોગવતો જાય છે અને અનાદિકાળથી જીવ ચાર ગતિની અંદરમાં રખડતો જાય છે. પણ અનાદિ મોહાગ્નિ તો એટલો બધો પ્રબળ છે કે તે પરિગ્રહ આદિ ઈંધણની પ્રાપ્તિમાં તૃષ્ણારૂપ જ્વાળાથી અતિશય ભભૂકે છે. અનાદિનો મોહ છે આ. અનંતવાર જીવ સાધુ થયો, અનેક પ્રકારની સાધના સાવક અવસ્થામાં રહીને કરી, પણ આ મોહનો અગ્નિ નષ્ટ થયો નથી. બધું દુઃખ મોહનું છે પ્રભુ. એટલો બધો પ્રબળ છે કે આ અગ્નિ તો એક જ ભવ બાળે, પણ આ મોહાગ્નિ અનંત ભવ આપણને બાળ્યા છે એમ કે છે. કેવો પ્રબળ છે તો કે તે પરિગ્રહ આદિ ઈંધણની પ્રાપ્તિમાં તૃષ્ણારૂપ જ્વાળાથી અતિશય ભભૂકે છે. પરિગ્રહને ઈંધણ કયા? અગ્નિમાં, મોહાગ્નિમાં પરિગ્રહ ઈંધણ છે. એની પ્રાપ્તિમાં તૃષ્ણારૂપ જ્વાળાથી અતિશય ભભૂકે છે. તૃષ્ણાઓ શાંત થતી નથી. પરિગ્રહ વધતો જાય છે એમ તૃષ્ણાઓ પણ વધતી જાય છે. તૃષ્ણાઓ વધતી જાય છે એમ દુઃખ પણ વધતું જાય છે. તૃષ્ણાના ભાવ પ્રમાણે કર્મ પણ પાપના બંધાતા જાય છે અને જીવ અધોગતિમાં ચાલ્યો જાય છે. અજ્ઞાની જીવ આ તૃષ્ણા, આ તૃષ્ણા આત્મજ્ઞાન વગર સમાય એવી નથી. કંઈક તત્વની સાચી સમજણ જ્ઞાની પુરુષો દ્વારા આવે તો એની તૃષ્ણા ઘટે. જો એ પણ જીવ પોઝિટિવ થિંકિંગ રાખે તો, નહીં તો એ ઘટે એવી નથી. હજારો વ્યાખ્યાનો સાંભળ્યા હશે મોટા મોટા આચાર્ય ભગવંતોના અને વક્તાઓના, તો પણ એની આ પરિગ્રહની ઈંધણની તૃષ્ણાની જ્વાળા ઘટી નથી, વધી છે. એટલે આ જીવ જ્ઞાનીઓના વચનોને પણ ચાવી ગયો. સાંભળ્યા ખરા, પણ મેં તમારા અમૂલ્ય વચનોને લક્ષમાં લીધા નહીં. સાંભળ્યા તો ખરા, પણ લક્ષમાં ના લીધા. કલ્યાણ તો લક્ષમાં લેતો થાય. લક્ષમાં લે અને એ પ્રમાણે પછી ભાવ કરીને આચરણ કરે તો એનું કલ્યાણ થાય. માત્ર શાસ્ત્ર જ્ઞાન સમજી જવાથી આત્મકલ્યાણ થતું નથી, પણ શાસ્ત્ર જ્ઞાનમાં, શાસ્ત્રોમાં જે હેગ ને ઉપાધિનો વિવેક કયો છે એ વિવેક પ્રગટ થાય. હે પદાર્થોને ત્યાગે, ઉપાધિને અંગીકાર કરે અને બાકીનું આખું જગત એનું જ્ઞેય છે, એ પ્રમાણે જો જીવન જીવે તો એને શાંતિ આ ભોગની અંદરમાં હાલ થાય.
આખું જગત પરિગ્રહની પાછળ તમે જો દોડી રહ્યું છે. એક આત્મજ્ઞાની સંતો અપરિગ્રહી છે, પરિગ્રહીને સદાય ભય છે, નિષ્પરિગ્રહી નિર્ભય છે. અનેક પ્રકારની પરિગ્રહની પાછળ અશાંતિઓ અને વિકલ્પો ઊભા થાય છે. અને આ અગ્નિ એવી છે, મોહાગ્નિ, કે આવે તોય વધારે પ્રજ્વલિત થાય પરિગ્રહ, અને પરિગ્રહ જાય તોય પાછું એને મેળવવાના વધારે પ્રયત્ન ચાલે. બે બાજુ અગ્નિ પાડે છે. પરિગ્રહની જેની વૃત્તિ છે એને ઓછો પરિગ્રહ હોય તોય બાળે છે, અને વધારે પરિગ્રહ હોય તો પણ બાળે છે. આત્માની શાંતિ હણી રહેશે. 5 પાપોની અંદરમાં પરિગ્રહને મોટા પાપમાં લીધું છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ. આ 5 મોટા પાપ બતાવ્યા છે. દેહાત્મ બુદ્ધિ છે તો દેહ પણ પરિગ્રહ છે. જે દેહાત્મ બુદ્ધિ છે તો દેહ પણ પરિગ્રહ છે, થઈ જાય છે. દેહને પણ જે પરિગ્રહ બનાવી લે છે. આત્માની તો વસ્તુ છે નહીં દેહ, અને દેહને પોતાનો માનવો એ પરિગ્રહ થયો, અને એમાં મૂર્છા થઈ, અને એના કારણે જીવ દુઃખી થઈ અને કર્મો બાંધ્યા કરે છે. હવે દેહ જ પરિગ્રહ છે તો કુટુંબને બીજી માલ મિલકત કેટલા પરિગ્રહમાં, કેટલા એના વિકલ્પો, એના વિચારો કરી અને જીવ કર્મ માંગે છે. એને શુક્લ હૃદયથી ખ્યાલ આવે, સામાન્ય જીવને આનો ખ્યાલ આવી શકે નહીં. પરિગ્રહ આદિ ઈંધણની પ્રાપ્તિમાં તૃષ્ણારૂપ જ્વાળાથી અતિશય ભભૂકે છે મોહાગ્નિઓ. પૈસા વધતા જાય એમ તૃષ્ણા પણ વધતી જાય. હજુ વધારે મેળવું, હજુ વધારે મેળવું, હજુ વધારે મેળવું. બસ તૃષ્ણાનો તો એન્ડ આવતો નથી, પણ એનો એન્ડ માર્ચ એન્ડિંગ, એનું માર્ચ એન્ડિંગ આવી જાય છે. તૃષ્ણાળુ જીવને ક્યારે સંતોષ અને શાંતિ ના હોય. અંદરમાં નિરંતર આકુરતા વ્યાકુરતાની મોહાગ્નિ એની પ્રજ્વલિત રહ્યા કરે છે. એટલે કહે છે પરિગ્રહની મૂર્છા ઘટાડો, તૃષ્ણાઓ ઘટાડો, ઈચ્છાઓ ઘટાડો, સંગ ઘટાડો. સંગ એટલે પરિગ્રહ. 24 પ્રકારના પરિગ્રહ છે. આ બધાય પરિગ્રહ આત્માને અશાંતિ ઉત્પન્ન કરાવનારા છે. મોહાગ્નિ છે બધાય પરિગ્રહો. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે, 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ છે. પરિગ્રહ માત્ર આ 4 સંજ્ઞાઓને મહાપાપમય સંજ્ઞાઓ કહી છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ 4 સંજ્ઞાઓ મહાપાપ આશરવાળી છે. સાંભળીએ છીએ, સમજીએ છીએ. પેલું અગ્નિમાં પતંગિયું દાઝે છે તોય અગ્નિમાં મળીને બને છે. એવી સ્થિતિ જગતના અજ્ઞાની જીવોની છે. કોઈ પરિગ્રહની મૂર્છાવાળો સંતોષીને સુખી હોય તો એક કેસ લાવો, એક કેસ આખી દુનિયામાંથી, કે પરિગ્રહવાળાને શાંતિ હોય. અજ્ઞાનીઓની પ્રવૃત્તિ જોઈ અને આ જીવ અજ્ઞાનમાં એ પ્રવૃત્તિ પોતે કરવા લાગી જાય છે. આ બધા ગમાય છે. આજે 90 વર્ષના થયા તો દુકાને જાય છે, નોકરીઓ કરે છે, અને મને હજી 70 જ થયા છે. મારો શું હક છે?
એ છેલ્લે જાય ત્યારે હવે એને ખ્યાલ આવે કે ઓ મારો મનુષ્ય બહુ ચૂકી ગયો. અત્યાર સુધી છોકરાઓને આપ્યું નહીં, ખાધું નહીં, ખવડાવ્યું નહીં, દાને ના દીધું, અને જોડો ધોતિયામાં ભરાઈને રાખે. હોસ્પિટલમાં આઈસીયુમાં ગયો તો જોડો સાથે, હોસ્પિટલમાં જાય આઈસીયુમાં જોડો સાથે. પછી ડૉક્ટરે એની હાજરીમાં કીધું કે ભાઈ હવે આ 2 કલાક માંડ કાઢે એવું છે, હવે વધારે સાંભળી ગયા. એટલે પછી છોકરાઓને બોલાવી કે બિલ્લો આવે તમે રાખજો અને જાળવી રાખજો, વધારજો, ઘટાડતા નહીં, અને જાળવી રાખજો. એટલે છોકરાઓ આધ્યાત્મિક બધા છોકરાઓ કહે બાપા તમે સાથે લઈ જાઓ, અમારે તમારો કંઈ જોતું નથી, અમારા ભાગ્યમાં છે, અમને મળી જશે. અમારા ભાગ્યમાં હતા ત્યારે તમારા જેવા બાપા મળ્યા છે કે અમને સુખી કરવા તમે આખી જિંદગી દુઃખ ભોગવી અને અમને તમે આ સુખી કર્યા છે, એ અમારું પુણ્ય છે. અને ભો આવું પુણ્ય આવા બાપા મળજો કે ભલે પોતે તૃષ્ણામાં અધોગતિમાં જાય પણ અમને સુખી કરીને જાય. ટ્રેનમાં મુસાફરી કરો છો અને તમારા ખિસ્સામાં ₹1,00,000 છે કેશ, અને બાજુમાં એક કડકો બેઠો છે ટિકિટ વગરનો, ટિકિટે નથી દીધી, એમને બેઠો છે. અને સામે એક ખિસ્સા કાતરું બેઠો છે, સામેની સીટમાં એક ખિસ્સા કાતરું બેઠો છે. ખિસ્સા કાતરું બહુ વિચક્ષણ હોય છે. એ નજર મારીને બધાને જોઈ લે છે કે આમાં કોની પાસે પરિગ્રહ વધારે છે. એની પાસે એની દ્રષ્ટિ હોય છે, નેત્ર હોય છે, જ્ઞાન નેત્ર. એના જ્ઞાન નેત્રથી પરિગ્રહધારીઓને ઓળખે છે. એટલે એને જોયું કે આ જે અમે વ્યક્તિ બેઠી છે આની પાસે પૈસા વધારે છે, કેમ કે વાળી ઘડી આમાં હાથ કર્યા કરે છે. જોખમવાળોને આમાં થાય, કડકો તો આમ હાથ કરવાનો નથી, એટલે વારંવાર હાથ કરે એટલે એને ખ્યાલ આવ્યો કે આની પાસે જોખમ તો છે. અને આ જોખમવાળાને ઉગાવે નહીં એટલે આ ઊંઘતો નથી, અને પેલો કડકો ઘસઘસાટ ઊંઘી ગયો. એને ઊંઘતો જોઈને આ જોખમવાળો વિચાર કરે છે કે ચાલો મારી પાસે આ ના હોય તો હું આની જ્યાં ઊંઘત. હવે શું થાય? એમાં ને એમાં એને ઊંઘના વિકલ્પમાં ઝોકું આવી ગયું, અને પેલો સામેનો રાજને જ બેઠો હતો કે ઝોકું આવે એટલી વાર અને ખિસ્સામાંથી કાઢી દીધું, જતો હતા ત્યારે દુઃખી અને ગયો ત્યારે પણ, પૈસા ગયા ત્યારે પણ દુઃખી, બે બાજુ દુઃખી, અજ્ઞાન. હું જોઉં છું કે આ દુકાનવાળા હોય છે, બંધ કરે છે, આમ તારા 7 વાર ખખડાવે, તારા 7 વાર ખખડાવ્યો. પાછું એક ભાઈને દેવા જાય કે સહેજ આગળ જાય, પાછા ફરીને આવ્યા, પાછા ખખડાવ્યો, પાછા ગયા, પાછા આવે ને પાછું ખખડાવ્યું. હવે એ તાળું તૂટવાનું હશે ત્યારે તૂટ્યા વગર રહેવાનું. જે કંઈ મિલકત રહેશે પુણ્યના ઉદયના કારણે રહેશે. પુણ્યનો ઉદય પતી ગયો તો તમે જમીનમાં દાટી હશે તો એ કંઈ જતી રહેશે ને કાં તો કોક કાઢી જશે. પણ દાટી હશે તો તમને ચિંતા તો રહેવાની, બેંકમાં હશે તો ચિંતા રહેવાની, ગમે તે રૂપમાં તમે ગમે ત્યાં રાખી હશે તો પણ એના વિકલ્પોને ચિંતાઓ રહેવાની. આ મહાઅગ્નિ છે, મોહ. આ ઈષ્ટનો વિયોગ થાય છે ત્યારે દુઃખ થાય છે. કોના કારણે દુઃખ થાય છે? મોહના કારણે. અત્યારે બેસણામાં જેને આપણને કંઈ દુઃખ ના થયું અને એના કુટુંબવાળા હશે એને બધાને દુઃખ થવાનું. કેમ દુઃખ થવાનું? મોહ છે માટે. એમ તમે દેહમાંય મોહ કાઢી નાખો ને કુટુંબમાંય મોહ કાઢી નાખો ને દુનિયાના બધા પદાર્થમાં જે કંઈ સંયોગમાં છે બધાથી મોહ કાઢી નાખો
તો એના સંયોગ થાય કે વિયોગ થાય તમને દુઃખ નહીં થાય. અને દુઃખ નહીં થાય એટલે જે ભાવ દ્વારા કર્મ બાંધો છો, દુઃખના ભાવ દ્વારા એ કર્મ પણ બંધાતા અટકી જશે. મોહનું દુઃખ છે. નજરે જોયાનું ઝેર. પૂરી પકોડી વાળા તમને આમ આપતો હોય પૂરી પકોડી ડીશમાં, અને એને નેટ આવી આમ કંઈ પાછી બીજી પકોડી કંઈ તમને આપી, તમે નહીં ખાઓ. અને ઘરમાં બનાવી અને આ બધા નેટવાળી જતી બધી એ ઘરમાં ત્યાંથી લાવે એ તમે પ્રેમથી ખાઈ જશો. શેનું ઝેર છે? જોયાનું ઝેર છે. તો પરિગ્રહ ચારે બાજુથી આત્માની શાંતિ અને આનંદને ગ્રહી લે એનું નામ પરિગ્રહ. ચારે બાજુથી આત્માની શાંતિ, આનંદ, આ બધાને ક્ષમતાને હરી લે. પ્રાપ્તિની વાત છે. હવે અપ્રાપ્તિની વાત કરે છે. અને તેની અપ્રાપ્તિમાં પ્રાપ્ત કરવાની વ્યાકુળતાથી પ્રજ્વલે છે. એમ અતિ પ્રબળ એવો એ મોહાગ્નિ બંને પ્રકારે જીવને બાળે છે. અપ્રાપ્તિ હોય તો પ્રાપ્ત કરવાની ઈચ્છા રાત દિવસ દોડશે. છે એને વધારવાની ચિંતા, નથી એને મેળવવાની ચિંતા. બે તૃષ્ણા, બંનેમાં તૃષ્ણા છે અને તૃષ્ણાના કારણે જીવ દુઃખી છે. અપ્રાપ્તિમાં પ્રાપ્ત કરવાની વ્યાકુળતા અજ્ઞાનીને નિરંતર રહ્યા કરે છે અને એ મોહ અગ્નિમાં બળ્યા કરે છે. ચાલો, હું આમની પાછળ આવ્યો છું દેશમાંથી, અને હું આગળ આવ્યો છું, પાછળ આવ્યા છે. પાછળવાળા બંગલાવાળા થઈ ગયા ને મારે હજી આ ભાડાના મકાનમાં રહેવાનું. આ મોહ અગ્નિ પ્રજ્વલે છે. સૌના પુણ્ય અનુસાર મળે છે એ વાત જીવ અજ્ઞાની ભૂલી જાય છે. અને મળે પુણ્ય ઉદયના કારણે તો પણ એ મોહ અગ્નિમાં એ બળે છે. એટલે મળી હોય તો પણ મોહ અગ્નિથી બળે છે, ના મળ્યો તો મેળવવાના મોહ અગ્નિથી પણ જીવ બળ્યા કરે છે. આમ નિરંતર જીવ વ્યાકુળ રહ્યા કરે છે. પ્રાપ્ત કરવાની વ્યાકુળતાથી પ્રજ્વલે છે. સ્વાધ્યાય ચાલે છે. હવે એ 11:15 બદલે 11:15 કરી નાખું તો આ મોહાગ્નિ કુદાકુદ કરાવે કે અમને તો નવરા છે, ભાન નથી, પણ અમારે બધા ધંધા લઈને બેઠા છીએ અને આ તો એમના મૂડમાં આવી ગયા અને બોલવા માંડ્યા. ટાઈમ ઘડિયાળ સામે રાખેલી છે તોય જોતા નથી. આ વિકલ્પ કોણ કરાવે છે? આ મોહાગ્નિ વિકલ્પો કરાવે છે. અનેક પ્રકારના વિકલ્પો કરાવે છે. એ વ્યાકુળતા એક દુઃખ છે અને પરિણામે બંધ છે. જેવા જેવા પરિણામ કૃષ્ણના ચાલે છે મેળવવાના, ભલે મળે કે ના મળે, પુણ્ય પાપના ઉદયના આધાર છે, પણ એના વિકલ્પ છે. એ પ્રમાણે કર્મ તો પરિણામ અનુસાર બંધાય છે. કોઈ પણ જીવ જે સમયે જેવા પરિણામ કરે એ પરિણામ અનુરૂપ કર્મનો બંધ પડ્યા વગર એની આ કર્મ સિદ્ધાંત છે. અને દરેકના માટે 84 લાખ યોનીના તમામ જીવો માટે આ સિદ્ધાંત સરખો છે. ભગવાને કહ્યું કે અવિષમ પરિણામ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. અવિષમ પરિણામ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. મૌનપણું એ ભજવા યોગ્ય માર્ગ છે. અમને પણ વિષમ પરિણામ થાય, ભલે જ્ઞાની છીએ તો પણ પરિણામે બંધ, અમને પણ વિષમ પરિણામને અનુરૂપ બંધ પડ્યા વગર રહે નહીં.
એટલે જ્ઞાનીના પરિણામ હંમેશા સમતામય રહેશે. ગમે એવા દુઃખો હશે તો એને શાંતિ ને સમતા હશે કે ચલો બાંધેલું કર્મ જાય છે અને નવું નથી બાંધવું, હું છૂટું છું. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અને અજ્ઞાની વેદે રોગ. ગમે એવા દુઃખો હોય, શારીરિક મરણાંત દુઃખો હોય તો પણ જ્ઞાની ક્ષમતાને છોડતા નથી. એ સમજે છે કે કર્મના ઉદય પ્રમાણે દેહની સ્થિતિ થવાની છે અને આયુષ કર્મ પ્રમાણે આ દેહની સાથે મારો સંબંધ રહેવાનો છે. આયુષ કર્મ સમાપ્ત થશે, કોઈ જીવ આને બચાવી શકે એમ છે નહીં. અને પાપના ઉદયમાં કે અસાતાના ઉદયમાં કોઈ સાતાવાળી વસ્તુ મળી જાય કે બધી અનુકૂળતા મળી જાય એમ બનવાનું નથી. એટલે અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, બંનેની અંદરમાં જ્ઞાનીઓ ક્ષમતા ભાવે, જ્ઞાતા દ્રષ્ટા ભાવે, સાક્ષી ભાવે રહેશે. આ સાધના છે. ગમે એટલા પુસ્તકો વાંચી જાઓ કે ભગવાનની પૂજાઓ કરો કે બીજી ધર્મની ક્રિયાઓ કરો, પણ જો પરિણામોની અંદરમાં વિષમતા આવે તો એને ધર્મ સાચો પચાવ્યો નથી. પરિણામની અંદરમાં વિષમતા નહીં આવે. તેથી મોહાગ્નિ જેવો આ જગતમાં બીજો કોઈ ભયંકર અગ્નિ નથી. આ નરકમાં અગ્નિ છે એ અહીંના કરતાં અનેક ગણી વધારે વેદનાવાળો છે, પણ એ નરકનો અગ્નિ પણ આ મોહાગ્નિ કરતાં વધારે ભયાનક નથી એમ કહે છે. એના કરતાં મોહાગ્નિ એ વધારે ભયાનક છે. જતી વખતે દુઃખ થાય છે, અહીંથી દેહ છોડી જાય ત્યારે શાનું દુઃખ છે? બહુનું, કે આખી જિંદગી ભેગું કર્યું અને આ મારા બેટા લહેર આ લોકો કરશે, છોકરાઓ એમને કંઈ મહેનત કરી નથી અને મારે આ તો સારું છે કે એવી સ્કીમ નથી કે સાથે લઈ જવાય, નહીં તો આગળ અહીં એક નવો પૈસો રહેવાના તે કોઈના માટે લઈ જાય. ખબર છે કે મૂકીને જવાનું છે, થોડા સમયમાં આ દેહ છોડવાનો છે, મારી સાથે કંઈ આવવાનું નથી, મારા કર્મ મારી સાથે આવવાના છે, હું જે કંઈ સત્કાર્યને સદભાવને સદાચરણ કરીશ એનું ફળ મને મળશે અને ખોટું કરીશ તો એનું મળશે. આ સમજે છે છતાં પણ જીવ સદાચરણમાં આવતો નથી, સદવિવેક રાખતો નથી. એનું જીવન જોવો તો તૃષ્ણામય અને મોહ આવીને આધીન થઈને વર્તી રહ્યું છે. કે પાછો હું સમજુ છું બધું તમે કહો છો સાહેબ, પણ હું નથી કરી શકતો. હું સમજુ છું કે અગ્નિ હાથમાં લઈ તો દજાય, પછી પકડે છે નથી પકડતો. તો આ અગ્નિ કરતા મોહાગ્નિ કેટલો ભયંકર દજાડે છે એનો જીવને ભાન આવતું. કેમ કે તીવ્ર પ્રકારનો મોહનીય કર્મનો ઉદય છે અને સત્સંગનું બળ અલ્પ છે, નહીં જેવું છે. આ મોહાગ્નિ જેવો આ જગતમાં બીજો કોઈ ભયંકર અગ્નિ નથી. અનેક ક્ષેત્રોમાં મોહ છે, એમની એક પૈસામાં જ મોહ છે એવું નથી. અનેક ક્ષેત્રોનો મોહ રહ્યો છે. પોતાની કલ્પના અનુસાર ના થાય તો જીવ દુઃખી થઈ જાય છે, કલ્પના અનુસાર થાય તો પોતાને સુખી માને છે. આનું કારણ મોહાગ્નિ છે. આનું કારણ મોહાગ્નિ છે. અહીં બધું બેસી જાય છે સ્વાધ્યાય હોલમાં, પણ બહાર નીકળ્યા પછી મોહના તોફાન ખુદા ખુદ કરાવે છે. અહીં સ્વાધ્યાયમાં તો ડાયા થઈ જઈએ છીએ થોડો ટાઈમ, જેમ જાદુગર મંત્ર એટલે બધા મંત્રમાં આવી જાય એટલે એને જે કંઈ જાદુ કરે એને એમ લાગે કે આ તો કંઈ જાદુ છે બેસ મેળે જે હાથના ખેલ છે કંઈ છે નહીં.
પેલા વાંસળી વગાડ વેચનારા આવે છે ને, વાંસળી વગાડનારા, એમ એવી સરસ મીઠી વાંસળી વગાડે, આખા ગામ છોકરાઓ બધા મહેલાના ભેગા થઈને કે અમારે આ જ વાંસળી લેવી છે, એ વગાડે છે, એ જ વાંસળી લેવી છે. એટલે આના જેવી જ આ બધી વાંસળી વેચવા નીકળે છે, બધી વાંસળી આવી જ છે. તો કે ના, આ જે વાગે છે આ જ જોઈએ અમારે, એની કિંમત પેલા ડબલ કરી નાખી છે. હવે એ ડબલ કિંમત ખર્ચીને લે છે, પણ એ વગાડવા જાય ત્યારે પેલો જે વગાડનારો હતો એના જેવી વાગવાની નથી, કેમ કે એની પાસે કળા નથી. તારી પાસે કળા હોય તો જેવી રીતે વાંસળીને વગાડે છે એવી રીતે સાંભેલાને વગાડ, સાંભેલાને વગાડ, વાંસળીને જ્યાં વગાડે છે તો નહીં વગાડી શકે સામે. તો આ જગતમાં મોહાગ્નિ જેવો બીજો કોઈ ભયંકર અગ્નિ નથી. અસાતાના ઉદયથી અથવા પાપના ઉદયથી જ્યારે ઈચ્છિત પરિગ્રહ જીવને ન મળે ત્યારે તે મહાદુઃખી થાય છે. પાપના ઉદય આવે અને ઈચ્છા પ્રમાણે પરિગ્રહ ન મળે ત્યારે મહાદુઃખી થાય છે. કોણ દુઃખ કરાવે છે? આ મોહાગ્નિ. દુઃખ કોણ કરાવે છે? આ મોહ. અને સાતાના ઉદયથી પુણ્ય અનુસાર જે કંઈ મળે તે ઓછું પડે, એ બળતરાથી પણ મહાદુઃખી થાય છે. પુણ્યના ઉદયમાં એને જે કંઈ મળ્યું એ એને ઓછું પડે છે. ₹100ની ચીજ 1000માં વેચાણી તો ઓછી પડે છે, કે બાજુવાળા આ જ વસ્તુને 5000માં વેચે છે ને આપણે 1000માં જ વેચવાની, ₹100માં પડી છે, ઓછું છે. આ તો પાપાનું બંધિત પુણ્ય છે. પુણ્યાનું બંધિત પુણ્યમાં તો જ્ઞાનીઓને, સાધકોને કેવળ જ્ઞાની ભગવાનનો યોગ ના થયો, આ મારું ઓછું પુણ્ય છે, એનું દુઃખ હોય. શેનું દુઃખ હોય? કે મને કેવળ જ્ઞાની ભગવાનનો યોગ ના થયો, મારું આટલું ઓછું પુણ્ય. હે સાહેબ ભરત ક્ષેત્રમાં અવતર્યો, હે સાહેબ એટલું ઓછું પુણ્ય, હે સાહેબ જ્ઞાની વિરહ પડ્યો કરો, હે સાહેબ જ્ઞાન રહ્યું અતિન્યું, એક વાર મલો ને મોરા સાહેબ. જ્ઞાન વિમર્શ કહે છે કે હે સાહેબ મારું ઓછું પુણ્ય કે હું ભરત ક્ષેત્રમાં આ કાળમાં ઉતર્યો, પંચમ કાળમાં જો મહાવીર ક્ષેત્રમાં જન્મ્યો હોત તો હજારો લાખો કેવળ જ્ઞાનીનો યોગ થાય, એટલું મારું ઓછું પુણ્ય. આ કહે છે કે મારું ઓછું પુણ્ય કે હું ભરત ક્ષેત્રમાં જન્મ્યો, અમેરિકામાં જન્મ્યો હોત તો બિલ ગેટ્સની જોડે ભાગીદાર થા. આનું ઓછું પુણ્ય છે, પેલાનું ઓછું પુણ્ય છે. તૃષ્ણા બાળક કરે છે. રવિવારે દુકાન ખોલે. કોણ ખોલાવે છે? આજુબાજુની દુકાનો બંધ રહેશે તો બધા ઘરાક અહીં જ આવશે રવિવારે. આપણે બોલો પેલા મ્યુનિસિપાલિટી વાળા દંડ કરશે તો ₹100 ભરી દેજો, સાહેબને આપી દેશું, પણ આ 1000નો નફો જવા દેવાય. जैसी प्रीति हराम की ऐसी हर पर હોય તો ચલો વૈકુંઠ મેં પલ્લો ન પકડે. આ જેવી આમાં બુદ્ધિ ચાલે છે એવી બુદ્ધિ જો મોક્ષ માર્ગમાં ચાલે તો આ મનુષ્ય ભવમાં આત્માનું કલ્યાણ અનાધિકારમાં નથી કરી નીકળી જાય. પણ वो दिन कहाँ के मियाँ के पाँव में जूतिया. આ સદબુદ્ધિ અને આવે ચમકારના જીવને
પંચમકાના જીવો તીવ્ર મોહાગ્નિ યુક્ત હોય છે પ્રાય. ગમે એટલું સાંભળે, સમજે, વિચારે, પણ છતાંય એ મોહાગ્નિ એનો શાંત પડવાનો નહીં. એ પ્રકારની એ જીવની વર્તમાન યોગ્યતા છે. એ તૃષ્ણા ઉત્તરોત્તર પ્રજ્વલિત થતી સ્વ આત્માને જરાય પણ સંતોષ રૂપ પરમ શાંતિ અનુભવવા દેતી નથી. આ તૃષ્ણા કે છે ઉત્તરોત્તર વધારે જ પ્રજ્વલિત થતી જાય છે, અને એ સ્વ આત્માને જરાય પણ સંતોષ રૂપ પરમ શાંતિ અનુભવવા દેતી નથી. સંતોષની શાંતિનો અનુભવ થવા દેતી નથી આ તૃષ્ણારૂપ મોહ અગ્નિ, એમ કહે છે. અગિયાર વાગે દુકાન ખોલવાની, સાહેબ તમારે અહીં પોણા વાગ્યા તો અહીં થઈ ગયા, પોણા વાગ્યા ત્યાં હજી 11 વાગ્યાની સ્વાધ્યાય ચાલશે, તો કે 5 કલાક છૂટી જાય તો વાંધો નહીં, તો 5 કલાક દુકાન છૂટવી ના જોઈએ. 5 કલાક સ્વાધ્યાય છૂટી જાય તો વાંધો નહીં, પણ દુકાન છૂટવી સ્વાધ્યાય તો કાલ સાહેબ આત્માનું શાસન વાંચી દઈશું, કદાચ તમે છૂટી ઘરે જઈને. પણ આ ગ્રાહક ગયે પાછા કોણ લાવશે? આ તૃષ્ણા છે. બધાય કામમાં સંસારના અડધો કલાક વધારે થાય તો વાંધો નહીં, પણ સત્સંગની અંદરમાં જો 5 કલાક વધી ગયો, આખા દિવસની ચર્યામાં 2 કલાકના મને 3 કલાક જો એને સ્વાધ્યાય થઈ ગયો કે ભક્તિ કરી લીધી, ઓહો, પહાડ ખોદીને જાણે અંદર કાઢ્યો એવું એને 3 કલાકમાં આજ તો કે સાધના કરી. બાપા તો આ મુનિઓને જો 24 કલાક આરાધના કરે છે, એક સમય વેડપતા નથી. એની સાધના જો તને ખ્યાલ આવે ત્યારે એનો મોક્ષ થાય છે, અને ત્યારે એની આત્માની ઊંચી ગતિ થાય છે. ઉપરના દેવલોકમાં કોણ જાય છે? 14 વિમાનો ઉપરના, અનંતર અને 20 વિમાનો, 14 વિમાનો છે. એમાં સમ્યક દ્રષ્ટિ જાય છે, મિથ્યા દ્રષ્ટિ જતા નથી. મિથ્યા દ્રષ્ટિ 9 ગ્રહ સુધી જાય. ઉપરના 14 વિમાનોની અંદરમાં સમ્યક દ્રષ્ટિઓ જાય છે, જે વિશિષ્ટ ધર્મની આરાધના કરીને આવ્યા છે અને એકાવતારી છે, એવા જીવો ત્યાં જાય છે. સંતોષ રૂપ પરમ શાંતિને અનુભવવા દેતી નથી આ મોહાગ્નિ, એમ કે છે. ઈંધન તો એક જ પ્રકારે દાહક છે, ઈંધન તો એક જ પ્રકારે બાળે છે, પણ આ તૃષ્ણાનો અગ્નિ ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ એમ બંને પ્રકારે તીવ્ર દાહ પેદા કરે છે. તૃષ્ણાનો અગ્નિ પ્રાપ્ત થાય તોય બાળે છે, અને ના પ્રાપ્ત થાય તો અપ્રાપ્તિમાં પણ એને તીવ્ર દાહ પેદા કરે છે. બે બાજુ પેલું આવે છે ને રમત કુકડા ભરતનું, એ કુકડી એવી ગોઠવે કે આમ નાખે તો ભરત થાય ને વચમાં પેલી બાજુ નાખે તો ભરત થઈ જાય. 2 લાલ લાલ કુકડીઓ ને વચમાં એને આવી હોય તો અહીંયા ભરત, અને અહીંથી ખસેડ ઉપર લઈ જાય ઉપર ભરત. જેટલા ભરત થાય એટલી પેલી સામાન્ય કુકડી ખલાસ થતી જાય. અમે નાના હતા ત્યારે રમતા હતા, યાદ આવ્યું ભરત. એમ નાની કહે છે કે તું જ્ઞાનીઓના આજ્ઞા પ્રમાણે ચાલીશ તો આ ભાવમાં પણ તારું ભરત સુખી, અને પરભાવમાં પણ તારું ભરત સુખી, બે ભાવમાં સુખી. વિવેકી જીવ શાંત ભાવરૂપ નિર્મળ જળથી ઉપસમાવે તો જ એ ઉપસમે છે. કયો જીવ? વિવેકી જીવ, જેને સ્વપનનો વિવેક થયો છે, પુણ્ય પાપનો વિવેક થયો છે, સુખ દુઃખનો વિવેક થયો છે, એવો વિવેકી જીવ શાંત ભાવરૂપ નિર્મળ જળથી ઉપસમાવે તો જ એ ઉપસમે છે આ મોહાગ્નિ. શાંત ભાવ, પરમ શાંતિમય ભાવ. પરમાત્માની શાંતિ કેવી છે?
એવી શાંતિમાં જે છે એને તૃષ્ણા નડતી નથી, પરમ શાંત. પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને, નિરાગી મહાશાંત મૂર્તિ તમારી પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો. નિરાગી મહાશાંત મૂર્તિ તમારી. દૌપમાં તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણુ તત્વ તારું, છતાં બાળ રૂપે રહ્યો છે નામી, સ્વીકારો ઘણી શુદ્ધિ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે. સ્વરૂપે રહી શાંતતા, સ્વરૂપમાં શાંતિ છે. તારું સ્વરૂપ જ શાંતિ શાંતિનો સાગર છે. મુનિઓ શાંતિના સાગર છે. નામ શાંતિ પીવે પણ 24 કલાક અશાંતિ, એ શાંતિ વાળા નથી. શાંતિ કે સાગર અરુ નીતિ કે નાગર નેક, દયા કે આગળ જ્ઞાન, ધ્યાન કે નિદાન હો. શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખ વાણી પૂર્ણ પ્યારે, सबन के हितकारी, धर्म के उद्यान हो. राग द्वेष से रहित, परम पुनित नित्य, गुण से खचित चित्त, सज्जन समान हो. राजचंद्र धैर्यपाल, धर्म ढाल क्रोध काल, मुनि तुम आगे मेरे, प्रणाम अमन हो. शांति के सागर निधि के नागर. एक रत्नत्रयधारी मुनि આત્મ સમાધિમાં શાંતિનો અનુભવ કરી રહ્યા છે. જોડે ચક્રવર્તી રાજા બેઠો છે, એ પણ પલાટી વાળી બેઠો છે. કોને શાંતિ છે? ચક્રવર્તી રાજાને કહે છે, પેલા સાધુ ભગવાન. ધર્મનો ચક્રવર્તી છે. સાધુ છે એ ધર્મના ચક્રવર્તી છે. સાધુને શાંતિ છે. ચક્રવર્તી એને નમસ્કાર કરે છે. સાધુ ચક્રવર્તીને નમસ્કાર કરે નહીં હો. સાધુ થયા પછી મા બાપને નમસ્કાર ના કરે, કોઈ અવિરતિવાળાને નમસ્કાર ના કરે. મૂલાચારમાં મૂક્યું છે સાધુ થયા પછી, મૂલાચારમાં સાધુઓના ગુણો મૂક્યા છે, એમાં મૂક્યું છે કે પછી એ 5 પ્રકારના જે કુશીલના પાર્શ્વસ્થ સાધુઓ છે એને નમસ્કાર ના કરે. એનાથી દીક્ષિત પછીનો હોય એને પહેલાં નમસ્કાર ના કરે, પેલો નમસ્કાર કરે. એવી રીતે મોટો ચક્રવર્તી હોય એને નમસ્કાર, રાજા મહારાજા હોય એને નમસ્કાર સાધુ ના કરે ક્યારે. ચક્રવર્તીઓ ઇન્દ્રો સાધુઓને નમસ્કાર કરે. સાચા સાધુની વાત છે. અત્યારના સાધુ તો દેવદેવીને સાધવામાં પાછળ બધા મંત્રો તંત્રો કરતા હોય છે. એટલે ઇન્દ્રો આવે તો એના સાધવાનો નથી તારે. આ તો ઇન્દ્રોનો દાસ છે બધા. જેને જગતના પદાર્થોને સુખો જોઈએ છે એ આ બધા મંત્ર તંત્ર કામણ ટોળણ તોરા ધાગા દેવદેવીઓની સાધનાઓ કરે. જેને મોક્ષ જોઈએ છે એ તો પંચ પરમેષ્ઠી સિવાય કોઈની સાધના નહીં કરે. દેવ, ગુરુ અને ધર્મ. તો વિવેકી જીવ શાંત ભાવરૂપ નિર્મળ જળથી ઉષ્માવે તો જે ઉષ્મે છે. હવે આચાર્ય એ અનાદિ મોહને નિદ્રાની ઉપમા આપે છે. અનાદિ મોહને નિદ્રાની ઉપમા આપે છે. શ્લોક નંબર 57. કિમ વર્માણ્ય ભિદન ભોક્તસ્તરો
दुष्कर्म गर्मुद्गणः किं वर्मान्यभिदन् भोक्तसरस्तरो दुष्कर्म गर्मुद्गणः किं दुःखज्वलनावली विलासितैः नालेडिते अस्थिरम् किं गर्जजमतुल्यभैरवः वान्नाकर्णयन्निर्णयन् येनायं न जहाति मोहविहितां निद्रां भद्राञ्जनः। શું આ જીવના મર્મસ્થાનને છેદી રહેલો એ પાપરૂપી મુદ્ગલનો માર ભયંકર નથી? ખરેખર ભયંકર છે, અથવા ભક્તિપાદ દુઃખરૂપ અગ્નિની પ્રજ્વલિત ભયંકર જ્વાળાઓથી આનો દેહ નથી પડી રહ્યો? શું ગર્જના કરી રહેલા યમરાજના વાજિંત્રના ભયકારી નાદ એ નથી સાંભળતો? સાંભળે છે, છતાં કોણ જાણે શા કારણથી મૂર્ખ જીવ એ મહા અકલ્યાણ રૂપ મોહજન્ય નિદ્રાને છોડી શકતો નથી. આ મોહ નિદ્રા, મોહાગ્નિને છોડતો સમજે છે બધું કે આ મારા અધોગતિનું કારણ થશે, દુઃખોનું કારણ થશે, આ કરવા જેવું નથી. દારૂના વ્યસનવાળો રોજ સવારમાં પ્રાયશ્ચિત કે આજ હું નહીં પીવું, ગમે એમ કે ઘરવાળા પાસે પ્રતિજ્ઞા કરે, મંદિરમાં જાય અને પાછો સાંજ પડે એટલે એના પગ લથડિયા ખાતા ખાતા એ દારૂના પીધા બાજુ ગયા વગર રહેતા સમજે છે કે આ મને શરીરને નુકસાન કરે છે, પૈસાથી ઘરમાં નુકસાન થાય છે, ઘરવાળાનું સારું ખવડાવી શકતો નથી, રાખી શકતો નથી, જગતમાં મારી ઇજ્જત અને આબરૂ જાય છે, બધી રીતે નુકસાન છે, પણ આદતથી મજબૂર. એમ આ નિદ્રા, મોહની નિદ્રા. ભર નિદ્રા ભર્યો ઘેનમાં ઘેરિયો સંતના શબ્દ સુણી કાન જાગે ન જાગતા નરસૈયા લાજ છે અતિ ઘણી ભવો ભવાની તારી ખાંડ ભાગે હે સમરને શ્રી હરિ મેલ મમતા પરી જોને વિચારીને મૂળતા કોને વળગી રહ્યો વગર સમજે કહે મારું મારું. ભર નિદ્રા ભર્યો. કઈ નિદ્રા? મોહ નિદ્રા. ભર નિદ્રા ભર્યો ઘેનમાં ઘેર્યો. આ મોહના ઘેનમાં ઘેરાઈ ગયો, સૂઈ ગયો, મોહાધીન બની ગયો. ભર નિદ્રા ભર્યો ઘેરમાં ઘેર્યો સંતના શબ્દ સુણી કાન જાગે. આ સંત પુરુષો તમને આટલું બધું જગાડે છે. હે જીવ, પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવા મનુષ્યનો દેહ મોહાગ્નિમાંથી સંતો જગાડે છે. ન જાગતા નરસૈયા લાજ છે અતિ ઘણી. જો ના જાગે તો તને લાજ શરમ રાગ થોડી. ભવની તારી ખાંચ વાગે, બધી તારી ભવની તૃષ્ણાઓ બધી મટી જશે, તારા દુઃખો મટી જશે અને શાશ્વત સુખની તને પ્રાપ્તિ થશે. તો આ બધી કેમ તૃષ્ણાઓની પાછળ દોડે છે? ધન તણું ધ્યાન તું અહોનિશા આદરે, એ જ તારે અંતરાય મોટી. પાસે છે પીવું અલ્યા એને ન પરખ્યો, હાથથી બાજી ગઈ થયો રે ખોટી.
હાથમાં આવેલી બાજી હારી ગઈ. કહે ને કે એ સાહેબ દસ દ્રષ્ટાંતે દોહિલો, એ સાહેબ ઉત્તમ પૂર સૌભાન, એ સાહેબ પામ્યો પણ હારી ગયો, એ જેમ રથને ઉડાડ્યો કાન, એક વાર મલને મોરા સાહેબમાં. જેમ કોઈ કાગડા ઉડાડવા રથને ફેંકી દે એમ આ મૂર્ખે મનુષ્ય ભાવને અવિષયોમાં અને પરિક્રમા ફેંકી દીધો, આત્માનું કલ્યાણ ચૂકી ગયું. તો કોઈ અતિ નિદ્રાવશ મનુષ્યને તેના મર્મ સ્થાન ઉપર મુદ્ગરની ચોટ મારે અથવા અગ્નિના આતાપથી દેહને જરા ઉષ્ણતા લાગે અથવા ક્યાંય વાજિંત્રનો અવાજ સાંભળે તો તે તરત જાગૃત થઈ જાય. કોઈ ઘોર ઊંઘમાં ઊંઘતો હોય પણ એના માથામાં કોઈ એક હથોડો મારે જોરથી તો જાગી જાય ના જાગી જાય. સૂતો છે ને બાજુમાં અગ્નિ સળગાવે અને અગ્નિની ગરમી લાગે તો જાગે ના જાગે? જાગે. અને કાં તો મોટા ઢોલ વગાડે વાજિંત્રો તો જાગે ના જાગે? જાગી જાય. સૂતેલો માણસ જાગી જાય. પણ જે ઢોંગ કરીને સૂતો એ ના જાગે. સાચો ઊંઘેલો હોય જાગી જાય, પણ જે ઢોંગ કરીને ઊંઘતો હોય એ જાગવાનો નથી. પરંતુ અવિવેકી જીવને તો પાપ કર્મના ફળના ઉપરા ઉપરી ઉદયરૂપ મુદ્ગર માર મર્મસ્થાન ઉપર પડ્યા કરે છે. મહાદુઃખરૂપ ત્રિવિધ તાપથી તેનો દેહ નિરંતર બળી રહ્યો છે. અને વળી આજ મળ્યો આ મળ્યો, કાલ આ મળ્યો, ફલાણો આમ મળ્યો અને ફલાણો તેમ મળ્યો એવા યમરાજાના વાજિંત્રો ભયંકર શબ્દો વારંવાર સાંભળે છે. છતાં એ મહા અકલ્યાણકારક અનાદિ મોહ નિદ્રાને જરાય વેગળી કરી શકતો નથી. એ પરમ આશ્ચર્ય છે. આ ત્રણ પ્રકારના જે બતાવ્યા સ્થાન એ અહીંયા આગળ હવે લગાડ્યા એમને કે પાપ કર્મના ફળ અવિવેકી જીવને તો અવિવેકી જીવ છે અજ્ઞાની, એને પાપ કર્મના ફળના ઉપરા ઉપરી ઉદયરૂપ મુદ્ગર માર મર્મસ્થાન ઉપર પડ્યા કરે છે. અનેક પ્રકારના પાપોના ઉદયમાં અનેક પ્રકારના દુઃખો ભોગવવા પડે છે. અસાધારણ ઉદય આવે, ઘરવાળા ગુજરી ગયા, પૈસા જતા રહ્યા, અપમાન થઈ ગયું, અનેક પ્રકારના સંસારમાં પાપના નાટકો ઉદયો ચાલે છે. ઉપરા ઉપરી મુદ્ગરના મારા વાગે છે તો એ કંઈક હોય તો કે કર્મનો ઉદય છે, કાલ પૂર્ણ ઉદય આવશે તો સારું થઈ જશે, આશ્વાસન લેશે. ત્યાં આગળ ઉપરા ઉપરી કેટલાય ઉપરા ઉપરી ઘરવાળા ગુજરી ગયા, ઘડીકમાં ત્યાં આમ પાછું મરણનો નિયમ છે કે એક આવે એટલે ત્રણને લેતું જાય બીજાને. શ્રીમદવાળામાં એક થયા એટલે બીજા બેનો કોઈ નંબર લાગશે. ત્રણનો નિયમ હોય છે. પછી અહીં હોય તો બહાર જાય, બહાર ગામ હોય પણ કોઈક શ્રીમદવાળા બે જણા બીજા તૈયારી કરી રહ્યા હશે, એની તૈયારી થઈ રહી હશે. એક તો પેલા મહેન્દ્રભાઈ ગયા ને એ શ્રીમદવાળા, આ બીજા જ ગયા અને ત્રીજા ગયા હોય તો ખ્યાલ નથી ને, નહીં હોય તો ખ્યાલ આવી જશે હવે થોડા દિવસ. ઉપરા ઉપરી મુદ્ગરના પાપના ઉદયો અનેક પ્રકારના જુદા જુદા આવ્યા કરે છે અને થોડા વાગે એમ જીવ બળી રહ્યો છે. મહાદુઃખરૂપ ત્રિવિધ તાપથી તેનો દેહ નિરંતર બળી રહ્યો છે. પેલી અગ્નિથી જાગી જાય સુતેલો એવી રીતે કહે છે આ મહાદુઃખરૂપ ત્રિવિધ તાપાગ્નિ. ત્રિવિધ એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ અથવા જન્મ, જરા ને મરણ. આ ત્રિવિધ તાપાગ્નિ છે, દરેક જીવના માથે હશે.
મહાદુઃખરૂપ ત્રિવિધ તાપથી તેનો દેહ નિરંતર બળી રહ્યો છે. દેખાય છે બળતો દેહ અત્યારે આ ત્રિવિધ તાપાગ્નિમાં હું બળી રહ્યો છું એવો ખ્યાલ આવે છે. બળી રહ્યો છે, હકીકત છે, બધા જ્ઞાનીઓ કહે છે. અને વળી આજ આ મર્યો, કાલ આ મર્યો, ફલાણો આમ મળ્યો, ફલાણો તેમ મર્યો, એવા યમરાજાના વાજિંત્રોના ભયંકર શબ્દો વારંવાર સાંભળે છે. રોજ કંઈક ને કંઈક ધોરા કપડાં તો તૈયાર જ રાખવા પડે તમારે. બેસવાના કપડાં તૈયાર, આ બાજુ લગ્નના તૈયાર, ઘડીકમાં લગ્નમાં ને ત્યાંથી પછી બેસનામાં ને બેસનામાંથી પછી જમણવાનું નાટક થઈ ગયું છે. કોઈ મુંબઈમાં તો હું જોઉં છું કે સુટકેસમાં કપડાં લઈને જ આવે, ટિફિને લઈને આવે, અને ટાઈમ ના હોય એટલે સ્મશાનમાં પછી થોડી વાર હાજી બતાવી દે આવે છું, પછી થોડી વાર બેસવું પડે, પાછળના બાકડા બેસીને જમી લે. કેમ કે પછી ટાઈમ બગડે નહીં ખોટો. ટાઈમનો કેટલો સદુપયોગ કહેવાય. કેટલો સદુપયોગ હે. હા મળ્યો, આપણા ઘરમાંથી કંઈ જતા રહે, આજુબાજુમાંથી કેટલા જતા રહે જુઓ તો ખરા. કોને ખબર છે. સુપ્રીમભાઈ સવારમાં તો પહોંચ્યા આજે ઈડર. સુપ્રીમભાઈ એ દિવસે સવારમાં જ પહોંચ્યા અને સાથે પેલા યોગેશભાઈ ત્યાં રોકાણા હશે ગામમાં, તો એમને સાથે લઈને બે ચડ્યા, બે જણા સાથે ચડ્યા. હવે ઉપર ચડ્યા અને હજી રસોડા પાસે આવ્યા ત્યાં અમને એકદમ તીવ્ર એટેક આવે, ત્યાં ઢળી પડે બેસું. હવે એને ખબર છે હું ઘરે પાછો નથી જવાનો, ડુંગર ચડીને આવ્યા છે. ગમે ત્યારે આયુષ કર્મ પતી ગયું એટલે આયુષની દોરી તૂટી તો સાધનારું કોઈ નથી. કોઈ ડૉક્ટર, મંત્ર, તંત્ર, કોઈ આમાં જે અસણ ભાવનામાં મૂક્યું છે એ બહુ વિચારવા જેવું છે. અને બે મિનિટ જરા જોઈએ કોના નંબર 21 ઉપર આવે છે. ઓગણીસ ઉપર આવે 19 આવે છે પાના ઉપર. પ્રયોજનભૂત જ પહેલું છે ખાલી. જેમ ઉજ્જળ વનમાં વાઘે ગ્રહણ કરેલા બચ્ચા હરણના બચ્ચાની કોઈ રક્ષા કરવાને સમર્થ નથી. ઉજ્જળ વનમાં વાઘે હરણના બચ્ચાને પકડ્યો હતો એને કોણ બચાવે? તેમ મૃત્યુથી પ્રાણીની રક્ષા કરવાને કોઈ સમર્થ નથી. મૃત્યુથી આ સંસારમાં પૂર્વે અનંત પુરુષ પ્રલયને પ્રાપ્ત થયા છે. કેટલા? મનુષ્યની વાત છે, બીજા તો ખરા જ. મનુષ્યો અનંત નાશ પામી ગયા. કોઈ શરણ છે, કોઈ એવા ઔષધ, મંત્ર, યંત્ર અથવા દેવ દાનવ આદિ નથી કે જે એક ક્ષણ માત્ર કાળથી રક્ષા કરે. કેટલી? એક ક્ષણ પણ કોઈ આપણું વધારી શકે એમ છે. ગમે એટલા ડૉક્ટરો હોય, દવાખાના હોય, દવાઓ હોય, મંત્રો હોય, દેવો હોય, દાનવો હોય, યંત્રો હોય, ગમે તેવા બધા પ્રાર્થનાઓ તમારા વતી કરતા હોય તો પણ એક સમય આયુષ વધી શકે નહીં. જો કોઈ દેવ દેવી વૈદ મંત્ર તંત્ર આદિ એક મનુષ્યની મરણથી રક્ષા કરત તો મનુષ્ય અક્ષય થઈ જાય. તો આ તમને રહેવાની જગ્યા ના મળે. જો આંકડાવાળા ના મળ્યા હોત તો તમને રહેવાની જગ્યા ના મળે, અને તમે નહીં જાઓ તો બીજાને રહેવાની જગ્યા નહીં મળે. એટલે કોઈ ચલા ગયા, કોઈ જાવે, કોઈ ગઠડી બાંધ સિધાવે, કોઈ ખડા તૈયાર, અકેલા સબ ચલા ચલિકા. કોઈ દેવ દેવી વૈદ મંત્ર તંત્ર આદિ એક મનુષ્યની મરણથી રક્ષા કરે તો મનુષ્ય અક્ષય થઈ જાય. માટે મિથ્યા બુદ્ધિ છોડીને અશરણ અનુપ્રેક્ષા ચિંતવો. અસણ ભાવના ભાવો. મૂઢ લોક એવા વિચાર કરે છે કે મારા સખાના હિતનો ઈલાજ ના થયો, ઔષધ ના આપ્યું, દેવતાનું શરણ ના લીધું, ઉપાય કર્યા વિના મરી ગયો, એવો પોતાના સ્વજનનો શોક કરે છે. પણ પોતાનો શોચ નથી કરતો કે હું જમની દાઢની વચ્ચે બેઠો છું, હું અંદરમાં બેઠો છું જમની દાઢમાં, તો
પેલો દબાવે એટલી જ વાર છે, અને આ ચારે બાજુ દોડા દોડ કરે છે. રોજ મંદિરમાં જાય તો આયુષ્યમાં કે ભગવાન હવે માંડ ભોગવવાનું આવ્યું છે તો થોડું આયુષ્ય મારું વધારજે. રોજ રૂપિયો નાખું છું ભંડારમાં, 5-10 નોટ નાખું છું, જરા ધ્યાન રાખજો. ભગવાનને લાશ આપે. આપણે જમણી દાઢમાં જ બેઠા છીએ હો. જે કાળને કરોડો ઉપાયથી પણ ઇન્દ્ર જેવા પણ રોકી ના શક્યા તેને બાપુ માણસ જાતે શું રોકશે? જેના અસંખ્યાત દેવો સેવકો છે એવા ઇન્દ્રોને પણ એક સમય આયુષ વધી શક્યું નહીં. એને જવું પડ્યું, ખાલી કરવું પડ્યું સ્વર્ગ. એને મરણ આવ્યું તો એને માણસ જાત શું રોકશે આ મરણને? જેમ બીજાનું મરણ થતાં જોઈએ છીએ તેમ મારું પણ અવશ્ય થશે. બીજાનું મરણ જોઈએ છીએ એમ મારું પણ અવશ્ય મરણ થવાનું છે. કોણ? અચ્છા, હા હા, બેસાડી લઈ ગયા હતા, એક્સિડન્ટ થયું, પડી ગયું. આવા તો બધા અનંત આનંદ છે. એટલા બધાનો ગાવા જોઈએ તો કેટલા હજારો સ્વાધ્યાય થઈ જાય તો બધાનું નામ પૂરા થાય એવા નથી. જેમ ભગવતજી સહસ્ત્રનામ બે નમઃ, એમાં મરણમાં સહસ્ત્રનામ બે નમઃ છે. હા, મને ખ્યાલ છે. આ પ્રમાણે આપણે અહીં સુધી સ્વાધ્યાય કર્યો આ ગાથાનો. પછી આગળની ગાથા આપણે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા